Perceptual distortion means what? It implies noticing and understanding. Noticing means it is observing as well as understanding. Perception depends upon one's past experience. Perception means what? What is the meaning of perception? Perception means a type of thinking, right? That is all depend on the past experience. That what type of experience you got of any person or etc. Experiences, attitudes, and interest, right? For example, a factory worker has a different perception of hygiene than a doctor. Means whatever the patient of or the worker is thinking about his health or hygiene, the doctor cannot, because doctor will be having different type of concept in the mind about the health and hygiene. Okay, a person's attitude and views stem from his image and from his value of the group. Value of the group to which he belongs. એટલે કયા ગ્રુપને એ બિલોંગ કરે છે એનાથી એની વેલ્યુઝ, ઇમેજિનેશન, સેલ્ફ ઇમેજ એ ઊભી કરી શકે છે. બરાબર. These views constitute frame of reference which color our understanding and interpretation. બરાબર, કે જેનાથી શું થાય છે, આપણી સમજણ જે છે અને ઇન્ટરપ્રિટેશન જે છે, ઇન્ટરપ્રિટેશન એટલે કોઈક પર શું કહેવાય, માની લેવું, કોઈક પર આક્ષેપ કરવો અથવા કોઈક પણ પ્રત્યે કંઈક ખોટું માની લેવું, એને ઇન્ટરપ્રિટેશન કહેવાય. For example, while traveling in the same railway compartment, a farmer may remember only the crops seen on the way, whereas an architect might see only the buildings. Understood? Means in the same train, one farmer as well as one architect is going on. Right? They're traveling from the same train, same we can say compartment, or same we can say the corridors. But both the passengers will have different type of thinking. Right? While thinking also their profession works here. એટલો મતલબ એ થાય છે કે આર્કિટેક્ટ જે છે એ માત્ર બિલ્ડિંગ જોઈને એના વિશે વિચારશે, જ્યારે ફાર્મર જે છે એ બહાર જે ઉગેલા ક્રોપ્સ છે એના વિશે એ વિચારતો હશે. બરાબર. ટૂંકમાં જેવું તમારું થિંકિંગ એ પ્રમાણે તમારા વિચારો તમે ડેવલપ કરતા હોતા છો, અથવા તો જેની સાથે તમે વધારે પડતા સંલગ્ન હો છો, બરાબર, રિલેટેડ હો છો, એ ટાઈપના થિંકિંગ તમારામાં આવે છે. રાઈટ? તો એવરી પર્સન હેઝ અ પરસેપ્શન ફિલ્ટર ઓર સ્ક્રીન. બરાબર. પરસેપ્શન તમારું જે છે એ ફિલ્ટર થયેલું હોવું જોઈએ, ક્લીન હોવું જોઈએ, અને પછી એ સ્ક્રીન પર આવવું જોઈએ. બરાબર. When he receives a message, this filter helps him in absorbing the message. જો તમારું માઇન્ડ અને બ્રેઇન જો ક્લિયર હશે તો તમને જે મેસેજ મળેલો છે એ એકદમ ક્લિયરલી તમને સમજાઈ જશે. એબ્ઝોર્બ એટલે સમજાઈ જવું અથવા તો ગ્રહણ કરી લેવું. બરાબર. The filter operates according to the needs and the demands of a person. વ્યક્તિના ડિમાન્ડ પર ફિલ્ટર કામ કરી શકે છે. તમારે કેટલા ક્લેરિફિકેશનની જરૂર છે, બરાબર, કેટલી ક્લેરિટીની તમારે જરૂર છે એ પ્રમાણે તમારું ફિલ્ટર કામ કરતું હોય છે, તમારી ડિમાન્ડ શું છે એ પ્રમાણે. રાઈટ? The mind retains what it is relevant to the person and discard the residue as verbal garbage. એટલે જેટલું જરૂરી છે એટલું માઇન્ડ સ્વીકારે છે, બાકીનું એ ગાર્બેજ ગણીને બાકીના વિચારોને કાઢી નાખે છે, જે જરૂરી નથી એ. રાઈટ? Whenever the mental filter of the receiver differs from that of the sender, the message may not be understood as intended. એટલે જે રીતે મેસેજ સમજવો જોઈએ, બરાબર, એ રીતે રિસીવરને મેસેજ સમજાતો નથી, કારણ કે રિસીવરના જે માઇન્ડસેટ છે એ સેન્ડરના માઇન્ડસેટ કરતાં કાંઈક આખું જુદું જ હોય છે, જેને હિસાબે એ સમજી શકતો નથી. According to the time, સમય પ્રમાણે. When a message urges some change and the receiver is opposed to the change,
the process of communication is hampered. રિસીવર જ્યારે એમ કે ભાઈ આ મેસેજમાં થોડું ચેન્જ કરવાની જરૂર છે, તમે જે મેસેજ મોકલ્યો છે એમાં મને આટલા આટલા ફોલ્ટ્સ લાગે છે, તમે કહો તો હું ચેન્જ કરી નાખું, પણ સેન્ડર જે છે એ ચેન્જીસ કરવાની ના પાડે છે, બરાબર. તો શું થાય છે કે કોમ્યુનિકેશનની પ્રક્રિયા જે છે એમાં વાંધો આવી શકે છે. ધ રિસીવર ફેલ્સ ટુ એબ્ઝોર્બ ધ ન્યૂ કોન્સેપ્ટ્સ. જે નવા ખ્યાલો છે એ રિસીવર મેળવી શકતો નથી. એઝ હી રિફ્યુઝિસ ટુ એક્સેપ્ટ ધ ચેન્જ. અને સેન્ડર ક્યારેક ચેન્જ કરવા માંગતા હોય તો પણ રિસીવર ચેન્જ સ્વીકારવા માંગતા નથી. તો ક્યારેક રિસીવર જે છે એમ વિચારતા હોય કે હું મારી રીતે ચેન્જ કરીને કંઈક મેસેજ આગળ વધારું, તો સેન્ડર ના પાડતા હોય છે. ક્યારેક સેન્ડર ચેન્જ કરવા મને માંગતા હોય તો રિસીવર ના પાડે છે, રાઈટ. તો ઇફ ધ રિસીવર ગિયર્સ હિમસેલ્ફ ફોર આર્ગ્યુમેન્ટ્સ એન્ડ રેફ્યુટેશન merely to score victory over the sender, his attention is diverted. બરાબર. જ્યારે રિસીવર જે છે એ એવું ઈચ્છતા હોય કે ભાઈ સેન્ડરે જે કંઈ મોકલ્યું છે, બરાબર, અને સેન્ડર એમાં જીતવા માગે છે અથવા એ પોતાની સક્સેસ મેળવવા માગે છે, ત્યારે રિસીવર જે છે એ બરાબર એટેન્શન ધ્યાન આપતો નથી, એટેન્શન કરતો નથી, બરાબર. ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ ધીઝ બેરિયર્સ, આ બેરિયર્સને ઓછા કરવા માટે શું કરવું જોઈએ? કીપ એન ઓપન માઇન્ડ, ખુલ્લું મન રાખો. એક્સપ્રેસ કેન્ડિડલી, એટલે વ્યક્તિગત રીતે એને વર્ણવો, એક્સપ્રેસ. એન્કરેજ સબોર્ડિનેટ્સ ટુ એક્સપ્રેસ, તમારી નીચે કામ કરનારા લોકો છે એને પણ બુસ્ટઅપ કરો, કે જે પોતાની જાતને એન્કરેજ એટલે શું? પ્રોત્સાહિત કરો, બરાબર. અને પે કમ્પ્લીટ એટેન્શન, એના તરફ પૂરેપૂરું ધ્યાન આપો. એન્ડ લિસન પેશન્ટલી, અને શાંતિથી ધૈર્યપૂર્વક સાંભળો, બરાબર. થસ ઇટ કેન બી ઓબ્ઝર્વ દેટ દેર આર અ નંબર ઓફ બેરિયર્સ ટુ સ્મૂધ એન્ડ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. આટલાની સાથે સાથે બીજા ઘણા બધા એવા બેરિયર્સ પણ આવી શકે છે કે જેનાથી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન ક્યારેક થઈ શકે અને ક્યારેક થઈ શકતું નથી. સો ઇટ કેન બી સેડ that there can never be perfect communication. તેથી જ કહેવામાં આવ્યું છે કે તમે સંપૂર્ણ કોમ્યુનિકેશન કરી શકતા નથી જો તમારા કોમ્યુનિકેશનમાં બેરિયર્સ આવશે તો. However, what lies in our hands is to try to minimize the imperfections that obstruct the communication process from being perfect. એટલે તમારે એવું, એ તમારા હાથમાં છે અને તમારે એ પ્રયત્ન કરવા જોઈએ કે જે ઇમ્પરફેક્ટ ટાઈપનું જે કોમ્યુનિકેશન તમારે થાય છે અથવા તો જે કંઈ ઓબ્સ્ટ્રક્શન્સ ઊભા થાય છે, ઓબ્સ્ટેકલ્સ જે આવે છે, એનાથી તમારી કોમ્યુનિકેશનની પ્રક્રિયામાં કંઈ અસર થવી જોઈએ નહીં, જેનાથી તમારી કોમ્યુનિકેશન પ્રક્રિયા જે છે એ સંપૂર્ણ થાય છે. ઓકે. પછી જે મોડેલ્સ, communication as a power relationship. In this theory, it is a type of theory. Okay. The focus is on the fact that communication is at times, એટલે વારંવાર વાતચીત થવી જોઈએ. An exercise of the power one has over others, એટલે કે એક વ્યક્તિનો પાવર, સત્તા જે બીજા પર છે તે, ઇન્ડિવિજ્યુઅલ્સ ઓર ગ્રુપ, પછી તે વ્યક્તિગત હોય કે ગ્રુપમાં હોય. This theory asks us to consider the inequality among classes. જો બધામાં તમારે અસમાનતા ધારવી જોઈએ નહીં, સમાનતા રાખવી જોઈએ. પછી કાસ્ટ, જાતિમાં, ઇકોનોમિક એટલે કે આર્થિક સ્તરમાં, સોશિયલ ગ્રુપ્સ, સામાજિક જે એની સ્તર છે અથવા સામાજિક જે એનું ગ્રુપ છે એમાં પણ. કોમ્યુનિકેશન ઇઝ અ રિફ્લેક્શન ઓફ ધ પાવર રિલેશન ઇન અ ફેમિલી. તો કોમ્યુનિકેશન દ્વારા એ એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે તમે એક કુટુંબની જેમ ભેગા થઈ શકો છો, બરાબર, તમે એક ફેમિલી બનાવી શકો છો. અ ફેક્ટરી ઓર બિટવીન સેન્ડર્સ એન્ડ રિસીવર્સ ઓફ માસ કોમ્યુનિકેશન. પછી ભલે તમારે મોટા પ્રકારના અથવા મોટા ભાગના મોટા ટોળા સાથે, મોટા લોકો સાથે વાતચીત કરવાની હોય છતાં પણ તમે એમાં સક્સેસ થઈ જાઓ છો જો તમારામાં યુનિફિકેશનની ભાવના હોય તો, બરાબર. હવે ઇન્ડિયન કોમ્યુનિકેશન થિયરી શું છે? ભારતીય
વાતચીતની ઢબ શું છે, એની થિયરી શું છે. Indian sage Bharat Muni has written on the Indian poetry that and calls Sadarnikaran. Sadarnikaran the key process of communication. Sadarnikaran જે છે એ communication પ્રક્રિયાની ચાવીરૂપ છે. This term is close to the Latin word communis. જે લેટિન શબ્દ કોમ્યુનિઝ જે આવેલો છે, જેના પરથી કોમ્યુનિકેશન શબ્દ આવ્યો છે, બરાબર, એના ઉપર આધારિત છે. ફ્રોમ વિચ કમ્સ ધ વર્ડ કોમ્યુનિકેશન. ઓકે, ભરત મુનિ ઋષિ, ભરત મુનિ સેઝ that right communication is between what? Sahridayas, those whose hearts are attend to each other. એટલે કે એવા લોકો સાથે કે જે હૃદયથી હૃદયને મળે છે. ટુ બી સહૃદય, સહૃદય એટલે લાગણી સાથે, બરાબર, સહૃદય જે મળતા હોય છે, બરાબર, એ હંમેશા સારું કોમ્યુનિકેશન કરી શકતા હોય છે. ધ સેન્ડર એન્ડ ધ રિસીવર હેવ ટુ હેવ અ કોમન કલ્ચર. સેન્ડર અને રિસીવરમાં સામાન્ય એક સંસ્કૃતિ હોવી જોઈએ. કોમન લર્નિંગ, સામાન્ય એવી સમજણ એનામાં હોવી જોઈએ. એન્ડ બી અડોપ્ટેડ ટુ ઇચ અધર, અને એકબીજાને સમજી શકે એવી ભાવના એનામાં હોવી જોઈએ, બરાબર. ભરત મુનિઝ રાસા થિયરી states that the human mind has mind permanence moods, that is સહી ભાવ, એટલે કે બધા જે સાચા જે ભાવ છે એ વ્યક્તિમાં હોવા જોઈએ, બરાબર. આ મને લાગે આ બધું વધારાનું છે, બરાબર. એટલે સર એ તો તમને એક જ વસ્તુ કહી દઉં, ટૂંકમાં કહી દઉં છું. જે સહૃદયથી તમે જે વાતચીત કરતા હો છો, એટલે કે બાય પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ, by keeping, by involving, by taking interest, by involving yourself when you talk with the receiver, right, at that time, that will be the perfect communication. Now different people have said different things like this Islamic theory, then Indian theory. Islamic theory માં પણ આવું જ કંઈક છે કે ભાઈ બિલ્ડિંગ બ્રધરહુડ, એટલે કે ભાઈચારાની ભાવના કેળવો. પછી એકોર્ડિંગ ટુ ઇસ્લામિક થિયરી, બરાબર, ઉમા ઓર કમ્યુનિટી is the main thing in communication as against western models and deal mainly with the individual receivers. બરાબર, એટલે વ્યક્તિગત તમે વાતચીત કરો કે ગ્રુપમાં વાતચીત કરો, પણ તમે જો તમારી જાતને સંપૂર્ણ એમાં સમર્પિત કરી દો એ વાતમાં, તો એ થિયરી કામ લાગે છે. The Islamic theory considers communication as a tool of building relationship in a community. એટલે કે જો તમે સારી રીતે વાતચીત કરશો તો તમે તમારી કોમ્યુનિટીમાં સારા એવા સંબંધો બાંધી શકશો, બરાબર. દે આર એઝ ફોલો. પહેલું તો હું એકદમ આમાં ઊંડાણમાં નથી જતો. 7 C's એટલે ભાઈ 7 C. આ 7 C શું છે? સી એટલે દરિયો નહીં, હો ભાઈ, એ સી નથી. આ 7 C's શું છે ભાઈ? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. This is asked in majority of the exams every year, બરાબર. દર વર્ષે આ 7 C's નો ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. વન યા અધર વે, એક યા બીજી રીતે પૂછાય છે. આ ધ્યાન રાખજો. હવે આને આપણે આગળ જોઈએ તો સ્ટુડન્ટ્સ, in order to make communication effective, certain principles should be followed. જો કાંઈક તમારે ઇફેક્ટિવ કરવું હોય ને તો એના તમારે સિદ્ધાંતો અનુસરવા પડે, બરાબર. તો અહીંયા ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરવું છે તો તમારે અમુક સિદ્ધાંતો જે છે એ તમારે ફોલો કરવા પડે. પ્રિન્સિપલ્સ એટલે જેને ડોક્ટ્રિન્સ કહેવાય, બરાબર, આઈડિયલ્સ. ધ પ્રિન્સિપલ્સ accused below are the fundamental importance and relevant to all forms of communication. બધા જ પ્રકારના કોમ્યુનિકેશનમાં આ પ્રિન્સિપલ્સ લાગુ પડે છે. These principles are the C's of good communication. બરાબર, આ C's તરીકે ઓળખાય છે, જેમાં 7 વધારે આપ્યા છે એટલે 7 C's કહેવાય છે, બરાબર. They are as follow. પહેલું તો
હું એકદમ આમાં ઊંડાણમાં નથી જતો, તમને હું ખાલી એમને ઓરલી ચાલશે, ઓવરઓલ કોન્સેપ્ટ આપી દઉં, ચાલશે? ક્લેરિટી શું કહે છે? ગુડ કમ્યુનિકેશન નેવર હેપન્સ, ઇટ ડઝ નોટ ટેક પ્લેસ ઓફ હેન્ડ or random, rather it is the result of advanced thinking and careful planning. જો તમારામાં ક્લેરિટી જોતી હોય તો તમારામાં ગુડ કમ્યુનિકેશન પહેલાં તો કરવા માટે તમારામાં પ્લાનિંગ હોવું જોઈએ અને એડવાન્સ થિંકિંગ હોવું જોઈએ. મેઇન આ વસ્તુ છે, બરાબર? તમે એડવાન્સ થિંકિંગ કર્યું હશે અને એડવાન્સ કેરફુલ પ્લાનિંગ કર્યું હશે તો તમારું કમ્યુનિકેશન સક્સેસફુલ જશે, જેમાં ક્લેરિટી ખૂબ જ મહત્વની છે. The communication cycle begins with the generation or an idea in the minds of the communicator. હા, આજે communication cycle જે છે એની શરૂઆત with the generation of an idea, એટલે જે જનરેશન્સ છે એ એના શું કહેવાય, એના મનમાં અથવા તો એના મગજમાં કોમ્યુનિકેટર દ્વારા આપવામાં આવે છે. સો અ ગ્રેટ ડીલ ઓફ ક્લેરિટી is required at this stage. જેથી આ સ્તરે ક્લેરિટી હોવી બહુ જરૂરી છે, બરાબર? હોવી બહુ જરૂરી છે ભાઈ, બરાબર? કોઈ પણ કોમ્યુનિકેશનમાં તમે જો સ્પષ્ટતા કરશો તો એ કોમ્યુનિકેશન તમારું સક્સેસફુલ થશે. ઓકે, તો ઇટ મે એડવર્સલી અફેક્ટ ધ એન્ટાયર કોમ્યુનિકેશન પ્રોસેસ. જો તમે ક્લિયર નહીં હો તો આખી તમારી જે કોમ્યુનિકેશન પ્રોસેસ છે એ બધા પર અસરકારક, ઊંધી રીતે અસરકારક બનશે. એડવર્સલી એટલે ઊંધી રીતે એની ઇફેક્ટ પડશે. ધ પ્રિન્સિપલ ઓફ ક્લેરિટી ઇમ્પ્લાઇઝ બોથ ક્લેરિટી ઓફ થોટ એન્ડ ક્લેરિટી ઓફ એક્સપ્રેશન. બરાબર? તમારા વિચારોમાં પણ સ્પષ્ટતા હોવી જોઈએ અને તમારી જે રજૂઆત છે એક્સપ્રેશન એમાં પણ સ્પષ્ટતા હોવી જોઈએ, બરાબર? Just as a clear photograph cannot be achieved from the blurred negative, એટલે કે કોઈ પણ બ્લડ નેગેટિવ હશે એમાંથી તમે ક્લિયર ફોટોગ્રાફ મેળવી શકતા નથી. જેવી નેગેટિવ એવો ફોટોગ્રાફ આવે. એટલે કે જો તમારા માઇન્ડમાં ક્લિયર થિંકિંગ નહીં હોય કે ક્લિયર એક્સપ્રેશન તમે નહીં કરી શકો તો ક્યાંય ક્લેરિટી આવશે નહીં. A clear message cannot be sent from an unclear thought. જો તમારી વિચારસરણીમાં જો કંઈક અસ્પષ્ટતા હશે તો તમે સ્પષ્ટ રીતે તમારા સંદેશાને મોકલી શકશો નહીં. Clarity of thought means the communicator must be fully clear in mind about what he wants to communicate. જો જે કોમ્યુનિકેટર છે એના મનમાં ચોકસાઈપૂર્વક એને ખબર હોવી જોઈએ કે એને શેની વાત કરવાની છે, રાઈટ? વાય હી વોન્ટ્સ ટુ કોમ્યુનિકેટ, શા માટે તેને વાત કરવાની છે. ધ ઓબ્જેક્ટિવ ઓફ કોમ્યુનિકેશન, બરાબર? ઓબ્જેક્ટિવ એટલે પરિબળો, કયા પરિબળો ઉપર એને વાતચીત કરવાની છે, કયા કેરેક્ટરિસ્ટિક્સ ઉપર વાત કરવાની છે. ટુ હોમ હી વોન્ટ્સ ટુ કોમ્યુનિકેટ, કેની સાથે વાત કરવાની છે, ધ રિસીવર. વેન હી વોન્ટ્સ ટુ કોમ્યુનિકેટ, ધ ટાઈમિંગ, સમય પણ ચોક્કસ હોવો જોઈએ. એન્ડ હાઉ શુડ હી કોમ્યુનિકેટ, એટલે કે ધ મોસ્ટ સુટેબલ મીડિયા, કયા સ્તરથી, કયા માધ્યમથી એ વાત કરવાના છે, આ બધી જ વસ્તુ ક્લિયર એના મનમાં હોવી જોઈએ. તો ક્લિયર થોટ એન્ડ ક્લિયર પ્લાનિંગ એ હોવું જોઈએ, બરાબર? શોર્ટલી તમે કહી શકો. Once the idea is clear in the sender's mind, it must be expressed in clear and simple language. સેન્ડર્સના માઇન્ડમાં જો બધું ક્લિયર હશે તો સિમ્પલ લેંગ્વેજમાં એ બધું સ્પષ્ટ રીતે રજૂઆત કરી શકશે. ક્લેરિટી ઓફ એક્સપ્રેશન રિક્વાયર્સ પ્રોપર એન્કોડિંગ ઓફ ધ મેસેજ, એટલે કે મેસેજની યોગ્ય સ્ટ્રક્ચર, જેને કહેવાય રચના થયેલી હોવી જોઈએ. એન્ડ ચોઇસ ઓફ એપ્રોપ્રિએટ વર્ડ્સ, યોગ્ય શબ્દોની પણ પસંદગી એમાં હોવી જોઈએ, બરાબર? ઇન ઓર્ડર ટુ એન્શ્યોર ક્લેરિટી ઇન કોમ્યુનિકેશન ધ ફોલોઈંગ સ્ટેપ્સ આર રિક્વાયર્ડ. જો તમારે ક્લિયર કોમ્યુનિકેશન કરવી છે, સ્પષ્ટતા કોમ્યુનિકેશનમાં તમારે લાવવી છે તો નીચેના મુદ્દાઓ તમારે જાણવા પડે. યુઝ સિમ્પલ એન્ડ ફેમિલિયર વર્ડ્સ, એટલે જાણીતા શબ્દોનો અને સહેલા શબ્દોનો ઉપયોગ કરો, બરાબર? યુઝ વર્બલ એન્ડ નોન વર્બલ સિમ્બોલ્સ.
સિમ્બોલ્સ એટલે સંકેતો, બરાબર, કેવા વર્બલ એટલે મોઢેથી બોલી શકાય એવા શાબ્દિક અને નોન વર્બલ એટલે કે ઈશારાની ભાષાઓમાં તમે બધા જ સિમ્બોલ્સનો ઉપયોગ કરો. ધેટ આર ફેમિલિયર ટુ બોથ સેન્ડર એન્ડ ધ રિસીવર, એ બધા બંને જે છે એનાથી માહિતગાર હોવા જોઈએ. મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર આ બંને ભાષાથી પરિચિત હોવા જોઈએ. અવોઇડ ટેકનિકલ જાર્ગન that is understood only by the limited group, બરાબર. આવા ટેકનિકલ શબ્દોનો બહુ ઓછો ઉપયોગ કરો કે જે માત્ર અંદરના જાણકાર લોકોને જ ખબર હોય છે, બરાબર, બહુ ઓછા. અવોઇડ ઓલ એમ્બિગ્યુટીઝ એન્ડ વર્ડ્સ હેવિંગ ડબલ મિનિંગ, કોઈ પણ શબ્દો એવા નહીં બોલો કે જેના બે મિનિંગ થતા હોય, બરાબર. એટલે એકદમ સિમ્પલ વે તમે તમારી જાતને એક્સપ્રેસ કરો. કમ્પ્લીટનેસ બીજો જે મુદ્દો છે, બીજું સી, સેકન્ડ સી જે છે એ કમ્પ્લીટનેસ. હા, કમ્પ્લીટનેસ એટલે શું? તો કે સંપૂર્ણતા. કમ્પ્લીટનેસ એટલે સંપૂર્ણતા. સંપૂર્ણતા એટલે શું? કે તમારું જે કોમ્યુનિકેશન છે એમાં જે કાંઈ કહેવા માગો છો એ બધું જ વ્યવસ્થિત અને ટોપ ટુ બોટમ સુધી એટલે કે ઇતિથી અંત સુધી બધું કહેવું જરૂરી છે, બરાબર. આ બધું જ જે કાંઈ કહો છો એમાં ક્યાંય પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ નહીં, કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનાથી એક્શનમાં ડિલે થઈ શકે છે, બરાબર. અને જો ખોટા પ્રકારનું એક્શન થઈ ગયું, કોઈ કાર્ય થઈ ગયું ઇનકમ્પ્લીટ મેસેજ દ્વારા, તો શું થાય છે કે એ ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે, બરાબર. દરેક વ્યક્તિ જે છે એ કેવું હોવું જોઈએ? પ્રોવાઇડેડ ઓલ ધ રિક્વાયર્ડ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ. હા, જેટલા જે સત્ય છે આ આંકડાકીય અથવા તો શાબ્દિક આ બધા જ ફેક્ટ્સ જે હોય છે એ ક્લિયર હોવા જોઈએ. કોઈ પણ જાતનું એઝમ્પશન્સ એટલે ધારણાઓ, કોઈ પણ જાતની ધારણાઓ મેસેજ પાછળ ચાલતી નથી. અને ઇટ શુડ બી ક્લેરિફાઈડ એટલે તમારો મેસેજ જે છે એકદમ ક્લેરિફાઈડ હોવો જોઈએ. અને જો કોઈ વિચારો હોય તો તમારે એને શું કરવું જોઈએ? ક્લેરિફાઈ કરી નાખવું જોઈએ, બરાબર. સમજાય છે ને? સો એની એઝમ્પશન્સ બિહાઇન્ડ ધ મેસેજ શુડ ઓલ્સો બી ક્લેરિફાઈડ. કોઈ પણ પ્રકારની લોકોની ધારણા હોય કે તમારી કોઈ ધારણા હોય તો એને ક્લેરિફાઈ કરી નાખવી જોઈએ. વેન યુ આન્સર અ લેટર, રિપ્લાય વિથ ધ ક્વેશ્ચન્સ રેઇઝડ ઇન ધ લેટર, એટલે કે શું કહે છે? જે પ્રશ્નો ઉદ્ભવ્યા હોય એના જવાબ સાથે તમે તમારા પત્રને લખો. ઇન ઓર્ડર ટુ એન્શ્યોર કમ્પ્લીટનેસ ઓફ મેસેજ વી શુડ ચેક ફોર ધ 5 Ws. પેલા 5 W નું ક્લેરિફિકેશન તમારી પાસે હોવું જોઈએ. પેલું વોટ એટલે કઈ બાબત પર તમે આ લખો છો અથવા જાણો છો કે કોમ્યુનિકેટ કરો છો. શા માટે, વાય. વેન ક્યારે કરશો, વેર કયા સ્થળે કરશો, એન્ડ હુ તમે કયા વ્યક્તિ સાથે કરશો, બરાબર. તો ફોર એક્ઝામ્પલ વાઇલ અનાઉન્સિંગ ધ અ મીટિંગ, સાંભળજો, અનાઉન્સિંગ અ મીટિંગ સ્પેસિફાય વોટ ઇઝ ટુ બી ડિસ્કસ ઇન ધ મીટિંગ, બરાબર. તમે જ્યારે પણ મીટિંગ જાહેર કરો છો ત્યારે એ મીટિંગમાં શું ડિસ્કશન થવાનું છે એની ચોખવટ કરો. વાય ઇટ ઇઝ બિંગ હેલ્ડ, એ શા માટે યોજવામાં આવી છે. પછી વેન ધ મીટિંગ ઇઝ ટુ બી હેલ્ડ, ક્યારે યોજવામાં આવશે, બરાબર. પછી વોટ ઇઝ ટુ બી ડિસ્કસ્ડ ઇન ધ મીટિંગ, સોરી, વેર ઇટ ઇઝ ટુ બી બિંગ હેલ્ડ એટલે ક્યાં એ યોજવામાં આવશે, કયા સ્થળે. એન્ડ હુ ઇઝ ટુ એટેન્ડ ધ મીટિંગ, અને આ મીટિંગમાં કોણ કોણ હાજર હશે, બરાબર. થસ ઓનલી અ કમ્પ્લીટ મેસેજ કેન બી એન ઇફેક્ટિવ મેસેજ, એટલે સંપૂર્ણ જે મેસેજ હશે એ જ અસરકારક સંદેશો બની શકે છે. ચલો, કોઈને કઈ પ્રશ્નો આમાં? ટાઈમ, પ્લેસ, એજન્ડા, યસ, કરેક્ટ, સમજાઈ ગયું. આ વસ્તુ જે હોવું જોઈએ એજન્ડામાં, બરાબર. સ્થળ, વ્યક્તિ, મુદ્દો અને કારણ. 7 Cs માંથી ત્રીજું જે છે એ આવે છે કોન્શિયસનેસ, સભાનતા, બરાબર. કોન્શિયસનેસ ભાઈ હોવું જોઈએ. જ્યારે પણ તમે મીટિંગ એરેન્જ કરતા હો, મેસેજ આપતા હો, બરાબર,
એઝ અ સેન્ડર તમે શું કરો છો, કઈ રીતે મોકલો છો, કોને મોકલો છો, આ કોન્શિયસનેસ તમારામાં હોવી જોઈએ. એની સાથે સાથે જે રિસીવર છે એ પણ એટલો જ કોન્શિયસ હોવો જોઈએ કે શું એ મેળવે છે, મેસેજ સેન્ડર દ્વારા એને શું મોકલવામાં આવ્યું છે અને આગળ એને સબઓર્ડિનેટ્સને કઈ રીતે પસાર કરવાનું, એટલે કે આગળ વધારવાનું છે. બરાબર? તો આ સભાનતા જે છે એ વ્યક્તિમાં હોવી જોઈએ. હવે આના વિશે રસ્કિન બોન્ડ શું કહે છે? રસ્કિન આનું પૂરું નામ છે રસ્કિન બોન્ડ. બરાબર? He said that say all you have to say in the fewest possible words. બરાબર? એટલે તમારે જે કંઈ કહેવું છે એ બધું જ ટૂંકા શક્ય હોય એટલા ટૂંકા શબ્દોમાં કહી દો. બરાબર? fewest possible words. Thus brevity is the soul of good communication. હા, આવે છે ને? હા, બરાબર. તો બ્રેવિટી શું છે? એ કોમ્યુનિકેશનનું, સારા કોમ્યુનિકેશનનો આત્મા ગણાય છે. હવે બ્રેવિટી એટલે શું? કોણ કહે છે? સોલ. બ્રેવિટી ઇઝ ધ સોલ ઓફ ગુડ કોમ્યુનિકેશન. બ્રેવિટી એટલે તમારા વાતચીતમાં શુદ્ધતા હોવી જરૂરી છે. શું હોવું જરૂરી છે? શુદ્ધતા સમજો ને? બરાબર? તો સારું કોમ્યુનિકેશન તમારે કરવું હોય તો અહીંયા મિનિંગ કહું છું, આનો મિનિંગ અલગ પણ થઈ શકે. વળી તમે પાછા ગૂગલમાં સર્ચ કરશો ને પછી કહો સર આ તો મિનિંગ નહોતો. બરાબર? એટલે અહીંયા આવો કંઈક મિનિંગ નીકળે છે એમ કહું છું. સર વોઇસ therefore we should use only relevant details in our message. જેટલું જરૂરી, relevant એટલે જરૂરી જે માહિતી છે એટલી જ તમારા મેસેજમાં ઉપયોગ કરો. brevity saves the time of both the sender and the receiver of the message. બરાબર? અહીંયા બ્રેવિટી એટલે કાંઈ ક્લેરિફિકેશન જે છે, શુદ્ધતા છે એ બંનેનો જે કંઈ કહેવું છે એ ચોખ્ખાઈમાં કહી દો, ચોકસાઈપૂર્વક એને કહી દો, જેના હિસાબે સેન્ડર અને રિસીવરનો સમય બગડતો નથી. બરાબર? બિસાઇડ સેવિંગ ટાઈમ, બ્રેવિટી પ્રોવાઇડ્સ ગ્રેસ ટુ સ્પીચ. બરાબર? એ વક્તવ્યમાં શું લાવે છે? સાદગી લાવે છે. બરાબર? પછી હા, એન્ડ અફોર્ડ્સ ટુ વોટ યુ કમ્યુનિકેટ. અને તમે શું વાતચીત કરવાના છો એ પણ વધારે ક્લિયર કરે છે. મોર વર્ડ્સ ડુ નોટ લીડ ટુ ક્લેરિટી. વધારે પડતા શબ્દોનો ઉપયોગ કરશો તો એમાં સ્પષ્ટતા થશે નહીં. રાધર દે ઓબ્સ્ક્યોર ધ મિનિંગ. પછી ભલે એમાં અર્થ રહેલો હોય. એન્ડ ટાયર ધ રીડર. વાંચનાર જે છે એ થાકી જાય છે. irrelevant or superfluous words cloud the meaning. એટલે irrelevant એટલે જે બિનજરૂરી છે એ, જેને લગતા નથી એવા irrelevant, અને superfluous વધારે પડતા અઘરા શબ્દો, એ મિનિંગ કંઈક જુદો નીકળે છે. બરાબર? however brevity should not be affected at the cost of appropriateness. જ્યારે યોગ્ય રીતે તમે કોઈ પણ મેસેજ આપો છો ત્યારે બ્રેવિટીની જરૂર નથી, કારણ કે તમે બધું યોગ્ય જ આપો છો. ત્યારે બ્રેવિટી નહીં કરો તો ચાલશે. હવે એના માટે શું જોઈએ? તો કે ક્લેરિટી જોઈએ, ચોકસાઈ જોઈએ, સ્પષ્ટતા જોઈએ, કરેક્ટનેસ જોઈએ, સાચાઈ જોઈએ, સચ્ચાઈમાં સમજો ને, કમ્પ્લીટનેસ, સંપૂર્ણતા જોઈએ, ઓર કર્ટસી, સારી રીતે, નમ્રતાથી બધું કહેવાનું છે. ધ ફોલોઈંગ રૂલ્સ વિલ હેલ્પ ટુ અચીવ કોન્સિસ્ટનેસ ઇન મેસેજીસ. એટલે કે તમારા સંદેશામાં સભાનતા ત્યારે જ આવી શકે છે. નીચેના પરિબળોને ધ્યાનમાં રાખશો તો શું છે? ઇન્ક્લુડ ઓનલી રિલેવન્ટ ફેક્ટ. માત્ર જરૂરી સત્ય છે એને જ પ્રસ્તુત કરો. અવોઇડ રિપીટેશન. પુનરાવર્તન નહીં કરો. અવોઇડ ડલ એક્સપ્રેશન. બરાબર? ખરાબ રજૂઆત નહીં કરો. ડુ નોટ યુઝ ટુ મેની વર્ડ્સ. વધારે પડતા શબ્દોનો ઉપયોગ પણ નહીં કરો. બરાબર? ઓર્ગેનાઇઝ ધ મેસેજ વેલ યુઝિંગ સિમ્પલ વર્ડ્સ એન્ડ શોર્ટ સેન્ટેન્સીસ. તમારો મેસેજ જે છે એ સારી રીતે અને સહેલા શબ્દોમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને લખો.
બ્રેવિટી મીન્સ ટૂંકમાં, એમ પણ હોઈ શકે. હા, શુદ્ધતામાં, ટૂંકમાં, એ બંને બરાબર છે. મેં તમને કીધું ને કે શુદ્ધતામાં અને ટૂંકમાં બંને આવી શકે. રાઈટ, યુ આર રાઈટ. ઓકે, અન્ડરસ્ટુડ? કન્સિસ્ટનેસ સમજાઈ ગયું? કન્સિડરેશન એટલે કે સ્વીકાર્યતા. તમારે જે કંઈ કરો એ સ્વીકાર્ય હોય એવી રીતે કરો. ઇન ઓર્ડર ટુ કોમ્યુનિકેટ ઇફેક્ટિવલી, બરાબર, જો વ્યવસ્થિત રીતે અસરકારક રીતે વાતચીત કરવી હોય તો થિંક એન્ડ લુક ફ્રોમ ધ રિસીવર્સ એંગલ. રિસીવરને શું જોઈએ છે એ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને તમે વિચારો. ધ સેન્ડર શુડ અડોપ્ટ અ હ્યુમન અપ્રોચ. માનવીય વ્યવહારાત્મક એને વ્યવહારતા અપનાવી જોઈએ, વ્યવહારિકતા અપનાવી જોઈએ. એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ઇમોશન્સ એન્ડ સેન્ટિમેન્ટ્સ ઓફ રિસીવર. બરાબર, એની લાગણીને સમજવી જોઈએ, બરાબર, એની ભાવનાઓને સમજવી જોઈએ. કોની? રિસીવરની. હી શુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ ફોકસ ઓન ધ નીડ્સ ઓફ ધ રિસીવર. બરાબર, રિસીવરને કેટલી જરૂર છે અને શાની જરૂર છે એ એણે સમજવું જોઈએ સેન્ડરે, અને એના ઉપર ફોકસ કરવું જોઈએ. બરાબર. પછી ધ સોશિયો સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડ ઓફ ધ રિસીવર મસ્ટ બી અન્ડરસ્ટુડ. બરાબર, સામાજિક માનસિક સ્તર જે છે, બરાબર, બેકગ્રાઉન્ડ જે છે કોનું? રિસીવરનું, એ સેન્ડરે બરાબર સમજવું જોઈએ. ધ ગોલ્ડન રૂલ, ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન બી અન્ડરસ્ટુડ. એટલે પહેલા બીજાને સમજો અને પછી પોતાની જાતને પ્રસ્તુત કરો અથવા તો બીજાને સમજવા માટે મૂકો. શુડ બી ફોલોડ, અને અનુસરવી જોઈએ. થસ કન્સિડરેશન ઇમ્પ્લાઇઝ રિસ્પેક્ટ ફોર ધ રીડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, જે વાંચનાર છે એના વિચારોને ધ્યાનમાં રાખીને કન્સિડરેશન કરો, સ્વીકાર્યતા લાવો. અડોપ્ટ ધ યુ એટીટ્યુડ ઇન ધ મેસેજ. બરાબર, તમે કેટલું એમાં આપી શકો છો પોતાની રીતે, એટલે યુ એટલે કે એડોપ્ટ એટલે સ્વીકારવું. બરાબર, અડોપ્ટ ધ યુ એટીટ્યુડ. તમે એમાં કેટલું ઉમેરી શકો છો સંદેશમાં, એ રીતે કરો. બીજા લોકો શું કહે છે એમ નહીં. અવોઇડ જેન્ડર બાયસ. જેન્ડર બાયસ એટલે જાતિ. બરાબર, જાતિનું જે સ્તર છે એને અવોઇડ કરો. એમ્ફેસાઇઝ અપોન પોઝિટિવ એન્ડ પ્લીઝન્ટ ફેક્ટ્સ. બરાબર, એટલે કે એમ્ફેસાઇઝ એટલે ભાર મૂકો. શેના પર? સારા અને આનંદદાયક જે સત્ય છે, વિચારો છે, બરાબર, એના ઉપર ભાર મૂકો. એન્ડ ઇમ્પાર્ટ ઇન્ટેગ્રિટી ટુ ધ મેસેજ. કોઈ પણ જાતની શું કહેવાય, દ્વેષ વગર સંદેશાને તમે આગળ વધારો. બરાબર, આ છે કન્સિડરેશન.